આસો મહિનાની અમાસ પહેલા આવતી તેરસની તિથિ એટલે ધનતેરસ. આ દિવસે માતા લક્ષ્મીના સ્વાગત માટે લોકો પોતાના ઘરોને દીવડાથી શણગારતા હોય છે. સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો અને આકાશમાં કારતક માસના અંધકારની શરૂઆત થઈ રહી હતી. મોટા ભાગના લોકો પોતાના આંગણામાં કે મંદિરોમાં દીવા પ્રગટાવવાની તૈયારીમાં વ્યસ્ત હતા. જૂનાગઢથી થોડે દૂર ગિરનારની તળેટીમાં આવેલું એક નાનકડું ગામ શાંતિપુર નામ પ્રમાણે જ અહીં શાંતિ છવાયેલી રહેતી. ગામની પશ્ચિમે એક ટેકરી પર ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર આવેલું હતું, જેની આસપાસ ગાઢ જંગલ હતું. આ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી બંધ હતું. એક જૂની લોકવાયકા એવી હતી કે એક સમયે આ મંદિર ખૂબ સમૃદ્ધ હતું, પણ ધનતેરસની એક રાત્રે અચાનક એ મંદિરમાંથી બધી સમૃદ્ધિ ગાયબ થઈ ગઈ અને મંદિરના પૂજારી પણ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા. ત્યારથી ગામ લોકોએ એ મંદિરને ધનહરણનું મંદિર નામ આપીને ત્યાં જવાનું બંધ કરી દીધું હતું. ગામમાં રહેતો મનોજ, જે લગભગ 25 વર્ષનો હતો, તે પ્રકૃતિ પ્રેમી અને સાહસિક યુવાન હતો. તેને આ રહસ્યોમાં ખૂબ જ રસ હતો. ગામના વડીલો વારંવાર તેને ધનહરણના મંદિરથી દૂર રહેવાની સલાહ આપતા. ખાસ કરીને ધનતેરસની રાત્રે. એ દિવસે ધનતેરસ હતી. મનોજ પોતાના ઘરના ઓટલે બેસીને આકાશમાં જોઈ રહ્યો હતો. તેની માતાએ આખા ઘરમાં તેલના દીવા કર્યા હતા અને ધનની દેવીના આશીર્વાદ માંગતી હતી. અચાનક રાત્રિના લગભગ 11 વાગ્યા હશે. ગામમાં નીરવ શાંતિ છવાયેલી હતી. માત્ર પવનનો સુસવાટો સંભળાતો હતો. ત્યારે દૂર પશ્ચિમ દિશામાંથી એક મંદ છતાં સ્પષ્ટ અવાજ સંભળાયો. એક ધાતુની ઘંટડીનો રણકાર. ટન 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 ટન. એ ઘંટડીનો અવાજ શાંતિપુરના લોકો માટે અજાણ્યો નહોતો. તે જ ઘંટડીનો અવાજ હતો જે લગભગ 100 વર્ષ પહેલા ધનહરણના મંદિરમાં રોજ આરતી સમયે વાગતો હતો અને એ જ રાત્રે ગુમ થઈ ગયો હતો. મનોજે પોતાની માતા તરફ જોયું. ભયના માર્યા તેની માતાનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. મનોજ, સાંભળ્યું તે? એ તો તેની માતાએ ધીમા અવાજે કહ્યું. મનોજે હિંમત એકઠી કરી. હા માં, એ જ ઘંટડી છે જેની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. આજે 100 વર્ષે એ ઘંટડી કેમ વાગી? તેનું સાહસિક હૃદય એક અદમ્ય ઉત્તેજનાથી ધબકવા લાગ્યું. તે જાણતો હતો કે ગામના લોકો ક્યારેય ત્યાં નહીં જાય, પણ તે પોતે આ રહસ્ય ઉકેલ્યા વિના રહી શકશે નહીં. તેણે ધીમેથી બારણું ખોલ્યું અને કાળી રાત્રિના અંધકારમાં ધનહરણના મંદિરની દિશામાં પગ મૂક્યો. ઘંટડીનો રણકાર હવે થોડો વધારે સ્પષ્ટ થઈ રહ્યો હતો. મનોજે મંદિર તરફ જવાનું નક્કી કર્યું. તેની માતાએ તેને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ મનોજે માત્ર એટલું જ કહ્યું, માં, ધનતેરસની રાત્રે જ આ ઘંટડી વાગી છે. એનો મતલબ એ છે કે મંદિરનું રહસ્ય આજે ખુલશે. જો હું નહીં જાઉં તો આજીવન હું મારી જાતને માફ નહીં કરી શકું. તેને એક મજબૂત લાકડી હાથમાં લીધી, પોતાનો જૂનો દીવો લીધો અને પશ્ચિમ તરફ ટેકરીના માર્ગે ચાલવા લાગ્યો. શાંતિપુરથી ધનહરણના મંદિરનો રસ્તો કાચા માટીનો હતો, જે ટેકરી પર ચડતો હતો. રસ્તાની બંને બાજુ ઘટાદાર વૃક્ષો આવેલા હતા, જે પૂનમના ચંદ્રપ્રકાશને પણ નીચે આવવા દેતા નહોતા. જેમ જેમ મનોજ આગળ વધતો ગયો તેમ તેમ ઘંટડીનો અવાજ વધારે નજીક સંભળાતો ગયો. પણ એક વાત અજીબ હતી. ઘંટડી સતત વાગતી નહોતી. તે થોડી વાર વાગતી અને પછી
અટકી જતી, જાણે કોઈ તેને ઈરાદાપૂર્વક ધીમે ધીમે વગાડી રહ્યું હોય. મનોજનું હૃદય ધબકતું હતું, પણ પગલાં ડગમગતા નહોતા. રસ્તા પર ચાંદનીના ઉજાસમાં ઝાંખા આકારો દેખાતા હતા. એ અંધકારમાં મનોજને લાગ્યું કે કોઈ વ્યક્તિ તેની પાછળ ચાલી રહી છે, પણ જ્યારે તે પાછળ વળીને જોતો ત્યારે ત્યાં કોઈ નહોતું. અંતે લગભગ અડધા કલાકની મુસાફરી પછી તે ટેકરીની ટોચ પર પહોંચ્યો. તેની સામે ધનહરણનું મંદિર હતું. મંદિર સંપૂર્ણપણે જીર્ણ થઈ ગયું હતું. ઉપરથી નીચે સુધી વેલ અને શેવાળથી ઢંકાયેલું હતું. મંદિરનો દરવાજો ભારે પથ્થરનો હતો અને તેની આસપાસ મોટી લોખંડની સાંકળો વીંટાળેલી હતી, જે ગામના લોકોએ 100 વર્ષ પહેલાં મૂકી હતી, જેથી કોઈ અંદર ન જાય. મનોજે આશ્ચર્ય સાથે જોયું. સાંકળો તૂટેલી હતી. લોખંડની જાડી સાંકળો એવી રીતે તૂટેલી હતી જાણે કોઈ શક્તિશાળી હાથે તેને ખેંચીને તોડી નાખ્યું હોય. તૂટેલા ટુકડા જમીન પર વેર વિખેર પડ્યા હતા. દરવાજો સહેજ ખુલ્લો હતો અને અંદરથી એક ભયંકર ઠંડી હવા બહાર આવી રહી હતી. મનોજે હાથમાં રહેલો દીવો ઉપર કર્યો. મંદિરની અંદરની ગાઢ અંધકારમાં માત્ર દીવાની પીળી રોશની જ કામ કરી રહી હતી. ત્યારે ફરીથી ઘંટડીનો અવાજ આવ્યો. આ વખતે તે ખૂબ જ નજીક હતો, જાણે મંદિરની અંદરથી જ આવી રહ્યો હોય. ટન 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 ટન. મનોજે શ્વાસ લીધો અને તૂટેલા દરવાજામાંથી અંદર પગ મૂક્યો. મંદિરનો અંદરનો ભાગ ઘણો મોટો હતો. મનોજે દીવાના અજવાળામાં ચારે તરફ જોયું. બધે કરોળિયાના ઝાડા અને જૂની ધૂળ જમા થયેલી હતી. છત પરથી પાણીના ટીપા ટપકતા હતા અને હવામાં ભેજવાળી માટી અને જૂના લાકડાની ગંધ હતી. મંદિરના ગર્ભગૃહ તરફ જવાનો એક સાંકડો રસ્તો હતો. એ રસ્તા પર વચ્ચે વચ્ચે નાના નાના પથ્થર પડ્યા હતા. જ્યારે તે ગર્ભગૃહની નજીક પહોંચ્યો ત્યારે ઘંટડીનો રણકાર બંધ થઈ ગયો. સંપૂર્ણ શાંતિ. મનોજે ખૂબ જ ધીરેથી ગર્ભગૃહના દરવાજા પર પહોંચીને ડોકિયું કર્યું. સામે ભગવાન શિવલિંગ હતું, જેની આસપાસના ભાગ પર ધૂળનો થર જામી ગયો હતો. પણ શિવલિંગની બરાબર ઉપર એક ચમકતી તાંબાની જૂની ઘંટડી લટકતી હતી અને એ ઘંટડી નીચે જમીન પર બેઠેલી એક સાયા મૂર્તિ દેખાતી હતી. એ સાયા મૂર્તિએ લાંબા સફેદ વાળ રાખ્યા હતા અને તેનો દેખાવ એકદમ કૃશ અને નબળો હતો. એ વ્યક્તિ ઘંટડી તરફ જોઈ રહી હતી. જ્યારે મનોજે અંદર જવાની તૈયારી કરી ત્યારે એ સાયા મૂર્તિ ધીરે ધીરે ઊભી થઈ. તેણે મનોજ તરફ પીઠ ફેરવી હતી. તે વ્યક્તિએ પોતાના કંપતા હાથેથી ઉપર લટકતી ઘંટડીને સ્પર્શ કર્યો અને ફરીથી રણકાર થયો. ટન 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 ટન. અને પછી એ સાયા મૂર્તિ ધીમેથી પાછળ ફરી. તેના ચહેરા પર ખૂબ જ જૂના થાકનો ભાવ હતો અને તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. એ વ્યક્તિના હાથમાં એક જૂની ધૂળવાળી પોથી હતી. એ છાયા મૂર્તિ બીજું કોઈ નહીં પણ ગામના લોકો જેમને 100 વર્ષ પહેલાં ગુમ થયેલા માનતા હતા તે જ મંદિરના પૂજારીની આત્મા હતી કે પછી એ છાયા મૂર્તિ જે ઘણા વર્ષો પહેલાં ગુમ થયેલા મંદિરના મુખ્ય પૂજારી જેવી જ દેખાતી હતી. તેની આંખોમાં ન તો ભય હતો ન તો ક્રોધ. તેના ચહેરા પર એક અસીમ શાંતિ અને સાથે સાથે 100 વર્ષનો થાક સ્પષ્ટ દેખાતો હતો. મનોજે હિંમત કરીને પૂછ્યું, તમે કોણ છો અને આ ઘંટડી કેમ વાગી?
શું તમે જ એ પૂજારી છો કે જે 1 સદી પહેલા અદૃશ્ય થઈ ગયા હતા? સાયા મૂર્તિએ ધીમેથી માથું હલાવ્યું. તેનો અવાજ સદીઓ જૂની ધૂળની જેમ સૂકો અને ભારે હતો. હા યુવાન, હું જ એ અભાગી પૂજારી છું. ગામ લોકોએ મને મૃત કે ગુમ થયેલો માન્યો, પણ હું અહીં આ ગર્ભગૃહમાં લક્ષ્મી માતાના શાપથી બંધાયેલો છું. મનોજની આંખોમાં આશ્ચર્ય હતું. શાપ? પણ શા માટે? અને આ મંદિરનું ધન ક્યાં ગયું? ગામ લોકો તેને ધનહરણનું મંદિર કહે છે. પૂજારીએ દુઃખ સાથે ઘંટડી તરફ ઈશારો કર્યો. ધનહરણ? હા, ધનહરણ થયું હતું, પણ એ સોના ચાંદીનું નહોતું. એ તો મારી લાલસાનું ધનહરણ હતું. પૂજારીએ ઊંડો શ્વાસ લીધો અને વાત આગળ વધારી. 100 વર્ષ પહેલા ધનતેરસની જ રાત્રે મેં લક્ષ્મીજીની સમક્ષ ધનની અતિશય લાલસા રાખી. માતા પ્રસન્ન થયા અને મને એક ચમત્કારિક વરદાન આપ્યું. તેમણે કહ્યું, તારું ધન આજથી આ ઘંટડીમાં સમાઈ જશે. જ્યાં સુધી તું આ ધનને બીજાના ભલા માટે વાપરવાનો સંકલ્પ નહીં કરે, ત્યાં સુધી આ ઘંટડી વાગતી રહેશે અને તું આ મંદિરની બહાર નહીં જઈ શકે. તારું શરીર અહીં જ બંધાઈ જશે અને તું માત્ર એક છાયા બનીને રહીશ. જે દિવસે કોઈ નિસ્વાર્થ વ્યક્તિ આ ઘંટડીનો અવાજ સાંભળીને આવશે, તે દિવસે તને મુક્તિ મળશે. મનોજ આઘાત સાથે સાંભળી રહ્યો હતો. તો આ ઘંટડી એ તમારું ધન છે? નહીં, પૂજારીએ ગંભીરતાથી કહ્યું. આ ઘંટડી એ ધનતેરસની રાત્રે મેળવેલું સત્ય જ્ઞાન છે, જે મારી લાલસાના ભાર નીચે દબાઈ ગયું. આ પોથી, તેણે પોતાના હાથમાં રહેલી જૂની પોથી મનોજ તરફ લંબાવી. એ સત્ય જ્ઞાનની ચાવી છે. આમાં જ એ ધનનો સાચો અર્થ લખાયેલો છે. આ ઘંટડી વાગી કારણ કે તું નિર્લોભી અને સાહસિક છે. માતા લક્ષ્મીએ તને મારી મુક્તિ માટે મોકલ્યો છે. પૂજારીના શબ્દો સાંભળીને મનોજ ક્ષણભર માટે સ્થિર થઈ ગયો. તેણે ધીમેથી પૂજારીના હાથમાંથી એ ધૂળવાળી પીળા પડી ગયેલા પાંદડાની પોથી લીધી. પોથી પર સંસ્કૃતમાં ધર્મ ધન ચિંતન એવું લખ્યું હતું. હું શું કરું? શું આ પોથી વાંચી લેવાથી તમને મુક્તિ મળી જશે? મનોજે પૂછ્યું. પૂજારીનો થાકેલો ચહેરો થોડો આશાથી ભરાયો. નહીં યુવાન, માત્ર વાંચવાથી નહીં, તારે એ જ્ઞાનને જાગૃત કરવું પડશે. આ પોથીમાં એક ખાસ મંત્ર અને એક વિધિ લખેલી છે. એ વિધિ ધનતેરસની રાત્રિના અંતિમ પ્રહરે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં પૂર્ણ કરવાની છે. જ્યાં સુધી એ વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઘંટડી વારંવાર વાગીને તને માર્ગદર્શન આપશે. પૂજારીએ આગળ કહ્યું, યાદ રાખજે, આ પોથીમાં જે ધનનું રહસ્ય છુપાયેલું છે તે કોઈ સોના ચાંદીનો ખજાનો નથી, પણ સંતોષ, જ્ઞાન અને ત્યાગનો ખજાનો છે. જ્યારે તું આ ધનનો અર્થ સમજીને વિધિ પૂર્ણ કરીશ, ત્યારે જ આ મંદિર અને મારી આત્મા શુદ્ધ થશે. મનોજે પોથી ખોલી. અંદરના પાના પર ધૂળ ઓછી હતી, જાણે કોઈએ હમણાં જ તેને સ્પર્શ કર્યો હોય. તેમાં એક ચિત્ર હતું. એક કમળ પર લક્ષ્મીજી બિરાજમાન છે અને તેમની સામે એક સાધુ પોતાનું બધું ધન ગરીબોમાં વહેંચી રહ્યો છે. અચાનક ઘંટડી ફરીથી વાગી. આ વખતે રણકાર થોડો તીવ્ર હતો. ટન 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 ટન. પૂજારીએ આકાશ તરફ જોયું. સમય થઈ ગયો છે. હવે મારી પાસે વધુ સમય નથી. જલ્દી કર યુવાન, એ વિધિ શરૂ કર. મનોજે પૂજારીને વચન આપ્યું
અને તરત જ દીવો શિવલિંગ પાસે મૂકીને પોથીના પાના ખોલી વિધિ અને મંત્ર વાંચવાનું શરૂ કર્યું. વિધિમાં દર્શાવ્યા મુજબ તેણે સૌથી પહેલા આખા મંદિરને પોતાના મનના વિચારોથી સાફ કર્યું. પછી શિવલિંગ પાસે બેસીને એક શક્તિશાળી મંત્રનું ઉચ્ચારણ કરવાનું હતું. તેણે આંખો બંધ કરી ને મંત્રનું ઉચ્ચારણ શરૂ કર્યું. ઓમ ત્યાગાય નમઃ, ઓમ સંતોષાય નમઃ, ઓમ જ્ઞાનાય નમઃ. જેમ જેમ મનોજ મંત્ર બોલતો ગયો તેમ તેમ મંદિરની જીર્ણ દિવાલોમાંથી, છત પરથી અને ખૂણામાંથી જાણે ધૂળ અને નકારાત્મકતાનો ભાર ઓછો થતો ગયો. મંદિરમાં અચાનક દીવા વિના એક દિવ્ય પ્રકાશ ફેલાવા લાગ્યો અને એ પ્રકાશમાં પૂજારીની છાયા મૂર્તિ વધારે સ્પષ્ટ અને શાંત થવા લાગી. મનોજ લગભગ 20 મિનિટ સુધી મંત્ર જાપ કરતો રહ્યો. આખી રાહતનું સાહસ, અંધકાર અને ભય હવે આંતરિક શાંતિમાં ફેરવાઈ ગયો હતો. તેના મનમાં સ્પષ્ટતા હતી કે ધનતેરસનો તહેવાર માત્ર લક્ષ્મીજીની પૂજા માટે નથી, પણ જીવનના સાચા ધનને ઓળખવા માટે છે. જે ધન જ્ઞાન, સંતોષ, દયા અને નિસ્વાર્થતામાંથી આવે છે. જ્યારે મંત્રનો અંતિમ શબ્દ પૂર્ણ થયો ત્યારે મંદિરમાં ચમત્કાર થયો. શિવલિંગની ઉપર લટકતી તાંબાની ઘંટણી જે 100 વર્ષથી રહસ્ય બનીને વાગી રહી હતી તે અંતિમ અને સૌથી શક્તિશાળી રણકાર સાથે વાગી ઉઠી. ટન ટન. આ રણકાર એટલો શાંતિપૂર્ણ અને મધુર હતો કે ગામના લોકોએ સવારે જ્યારે તે સાંભળ્યો ત્યારે તેમને કોઈ ભય નહોતો લાગ્યો, પણ એક દિવ્યતાનો અનુભવ થયો. એ અંતિમ રણકાર સાથે જ પૂજારીની છાયા મૂર્તિ હળવા પ્રકાશના કણમાં ફેરવાઈ ગઈ. પૂજારીના ચહેરા પર એક સ્મિત આવ્યું જે સદીઓની રાહ પૂરી થયાનો સંતોષ વ્યક્ત કરતું હતું. આભાર યુવાન, તે મને મુક્ત કર્યો. હવે ગામ લોકો ધનહરણને ભૂલીને ધનતેરસનો સાચો અર્થ સમજશે. અને પૂજારીની આત્મા એ પ્રકાશમાં વિલીન થઈને મંદિરની છતમાંથી આકાશ તરફ ચાલી ગઈ. ઘંટડી શાંત થઈ ગઈ. તે હવે ફરી ક્યારેય નહીં વાગે, કારણ કે તેની અંદર બંધાયેલું સત્ય જ્ઞાન મુક્ત થઈ ચૂક્યું હતું. બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાંની ઠંડી હવામાં મનોજ મંદિરની બહાર આવ્યો. તેના હાથમાં હતી એ જૂની પોથી જે હવે તેના માટે દુનિયાના સૌથી મોટા ખજાનાથી પણ વધુ મૂલ્યવાન હતી. તેણે શાંતિપુર ગામમાં પાછા આવીને ગામના વડીલોને બધી વાત જણાવી. મનોજે એ પોથીમાંથી જ્ઞાન મેળવીને ગામના યુવાનોને દયા, સેવા અને જ્ઞાનનું મહત્વ સમજાવ્યું. ત્યારથી શાંતિપુર ગામના લોકો ધનતેરસના દિવસે સોના ચાંદી ખરીદવાને બદલે ગરીબોને દાન આપવા લાગ્યા અને જ્ઞાનની પૂજા કરવા લાગ્યા. ધનહરણનું મંદિર હવે સત્ય જ્ઞાન મંદિર તરીકે ઓળખાવા લાગ્યું અને મનોજ એ ગામનો નવો માર્ગદર્શક બન્યો, જેને એક રહસ્યમય રાત્રે વાગેલી ઘંટડીના રણકારમાંથી સાચું ધન પ્રાપ્ત કર્યું હતું. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તમે ઝડપથી જોઈ શકો. અને હવે પછી મિત્રો આપણે નવા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી મિત્રો વિદાય આપજો. જય હિન્દ, જય ભારત.